નમસ્કાર, હું હર્ષ ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। સમાચારની શરૂઆત કરીશું મોટા સમાચારથી। વાત કરીશું જૂનાગઢમાં જ્યારે મનપા દ્વારા પ્રી મોન્સૂન કામગીરીને લઈને શહેરમાં આવેલી ગટરના ચેમ્બરની સફાઈ હાથ ધરવામાં આવી છે। તો જૂનાગઢ શહેરમાં અંદાજિત 35 થી 40 હજાર ગટરોની ચેમ્બર આવેલી છે। મનપા દ્વારા વરસાદની ઋતુ પહેલા 10,000 ચેમ્બરો સાફ કરવાનો ટાર્ગેટ છે। હાલ 6,000 ચેમ્બરો સાફ કરી તેને લઈ વરસાદી પાણી ભરાશે નહીં તેવો દાવો કરવામાં આવી રહ્યો છે। તો સ્થાનિકની માંગ છે કે ચેમ્બર સાફ કરવાથી પાણી ભરાશે નહીં તેવા દાવાઓ પોકળ છે। દર વર્ષે આ રીતની કામગીરી કરવામાં આવી છે તે છતાં સુધી ઘર સુધી પાણી પહોંચી જાય છે। નિકાલનો અત્યારે હાલ કોઈ પેલો સામે નથી આવી રહ્યો, પરંતુ સંતોષ માને છે જ્યારે વિરોધ પક્ષને કોંગ્રેસના કામગીરી યોગ્ય થતી નથી। તેમણે જણાવ્યું કે વોકળા તૂટેલા રોડ ગટરો હજુ પણ ચેમ્બરો ભરેલી છે। હવે જ્યારે ચોમાસું નજીક આવી જાય છે અને કામગીરી ધીમી થાય છે તો તે શેરી ગલીઓ અને તેની અંદર પાણી ભરાઈ જાય છે અને લોકો હેરાન પરેશાન થાય છે। ચોમાસું નજીક હોય ત્યારે તમામ જે નગરપાલિકા હોય છે કે જે તંત્ર હોય છે એમને પ્રી મોન્સૂનની કામગીરી કરવાની હોય છે। ત્યારે આપણે જોઈએ કે જુનાગઢ મહાનગરપાલિકામાં દર વર્ષે પબ્લિકની અતિશય કફોડી હાલત રહે છે। દર વખતે તૂટેલા રસ્તાઓ, ગટરો ઉભરાય છે અને વોકળાઓ આપણે જોઈએ કે છલીને લોકોના ઘર સુધી અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જાય છે। એની મોટી જાનમાલની નુકસાની અગાઉ પણ થઈ ગયેલી છે। આવી રીતના આપણે જોઈએ કે અમે એક લેટર લખ્યો છે અને હાલ કમિશનરશ્રીની પણ બદલી થઈ છે। હવે માત્ર 1 મહિનાનો સમય છે। 16 જૂન વહેલો વરસાદ થાય એવું આગાહી થઈ રહી છે। ત્યારે આપણે જોઈએ કે જે હજી ભૂગર્ભ ગટરની તમામ જગ્યાએ જે કામગીરી થઈ છે એમાં જે ચેમ્બરો છે, રોડ બનતા સમયમાં માટી, પથ્થર, કોન્ક્રીટથી ભરેલી મોટાભાગની ચેમ્બરો છે એ હજી સુધી સફાઈ નથી થઈ। ઓછામાં ઓછી 40 થી 50 હજાર ચેમ્બરો જુનાગઢ મહાનગરપાલિકા હદ વિસ્તારમાં આવેલી છે। તો આ 1 મહિનાની અંદર જો અત્યારથી કામગીરી ચાલુ કરે તો એ માંડ પૂરી થાય। જો એ નહીં કરવામાં આવે તો લોકોના ઘરોમાં ગટરનું ગંદુ પાણી અને રોગચાળાની પણ ખૂબ ભીતિ રહી છે। એટલે તાત્કાલિક સફાઈ કરવી માટે એમાં કીધું છે। અને ખાસ કરીને આપણે જોઈએ કે વોકળા છે એમની સફાઈ અને જે તૂટેલા રસ્તાઓ છે ચારે બાજુ આપણે જોઈએ કે મજેવડી દરવાજે જીઆઈડીસી અને અત્યારે ઓવરબ્રિજનું કામ ચાલે છે। ચારે બાજુ રસ્તાઓ તૂટેલા છે। ચોમાસા દરમિયાન એ રસ્તાઓ રિપેર ના થઈ શકે। જો અત્યારથી સોસાયટી વિસ્તારમાં તમામ જગ્યાએ જ્યાં રોડ નથી બને એમ ત્યાં મેટલિંગ ને રોલિંગ કરી નાખે તો વ્યવસ્થિત તમામ જગ્યાએ લોકોને આખા ચોમાસા દરમિયાન તકલીફ ન પડે। આવી રીતના જે બોર્ડ હોય છે, જે મોટા અને ઝાડવાના જે ડાળીઓ હોય છે, ભયજનક ઝાડવા હોય છે, એવું ઘણું બધું જે હોય છે કામગીરી પ્રી મોન્સૂન પહેલા કરવાની હોય છે। જો આ પ્રી મોન્સૂન કામગીરી ન થાય તો જાનહાનિનો પણ લોકોમાં ખતરો રહે છે। એટલે તંત્રને તાકીદ કરી છે કે તાત્કાલિક અસરથી આ તમામ વસ્તુઓ છે એ પૂર્ણ કરવામાં આવે।